શિવરાત્રીની સર્વેને શુભકામના। શિવરાત્રીનો દિવસ છે એટલે શક્કરિયાની વાનગી દરેકના ઘરમાં બનતી હશે। તો આજે શક્કરિયા હું શેકવાની પહેલી વાત કરું છું। લગભગ 8:30 સવારના થયા છે અને હું સવારનું રૂટીન બતાવું છું। તો આવી માટીની તાવડી દરેકના ઘરમાં હશે, જેના પર આપણે બાજરીના રોટલા કરીએ છીએ। તો આ તાવડીમાં શક્કરિયા મૂકી દેવાના બધા જ। જો મોટા હોય તો એને કટ કરીને મૂકવાના। ગેસ ફાસ્ટ ગેસ, કારણ કે તાવડી જાડી હોય એટલે ફાસ્ટ ગેસ ઉપર એને 15 મિનિટ આવી રીતે ઢાંકીને શેકી લેવાનું। હા, વચ્ચે વચ્ચે ઉલટાવજો જરૂર, એટલે બધી બાજુથી શેકાય। બસ હમણાં શક્કરિયા શેકાય છે। શિવરાત્રી નિમિત્તે 3 જાણકારી। પહેલી જાણકારી એ કે અભિષેક જ્યારે આપણે કરીએ છીએ તો સૌથી વધારે ફળદાયી અને શ્રેષ્ઠ અભિષેક પંચામૃતનો છે। નંબર 2, જ્યારે પણ આપણે પૂજા કરીએ તો મધ્યરાત્રિની પૂજા એટલે કે મધ્યરાત્રિના પ્રહરની પૂજા એ સૌથી વધારે ફળદાયી છે। અને ત્રીજું, સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જ અભિષેક કરી શકાય છે, એ પછી અભિષેક કરી શકાતો નથી। 10 મિનિટમાં આપણા શક્કરિયા શેકાઈ ગયા છે।